હલો, જય શ્રી કૃષ્ણ. આપણે હંમેશા સત્કર્મ કરીએ છીએ, સત્કર્મ કરવાના છે, સારા કર્મ કરવાના છે અને મહેનત બી એટલી જ સાચી રીતે કરીએ છીએ. તો પછી આપણી જેટલી બી સમજ છે એ સમજનો આપણે સદુપયોગ કરીને આ જીવનમાં સારા કર્મ મેળવી લઈએ. જેટલા આપણે સારા કર્મ મેળવશું એટલું આપણને આપણી 7 પેઢી સુધી કામ લાગશે. અને જો 7 પેઢી સુધી કામ લાગી ગયા ને કર્મ, તો 71 પેઢી આપણી તરી જશે. કારણ કે આ કળજુગ છે, આ જનરેશન ફાસ્ટ છે. અત્યારે બધાને દોડાદોડી એટલી બધી વધી ગઈ છે કે વાત પૂછોમાં. શેના માટે? મોહમાયા. જ્યાં સુધી મોહમાયા છે ને ત્યાં સુધી કોઈ વસ્તુ સંતોષ નથી થવાનો. હંમેશા આપણે ભલે થોડું કમાઈએ, નીતિનું કમાઈએ, થોડું ખાઈએ, સારું ખાઈએ અને એમાં ખુશ રહેશું. જ્યાં સારો પરિવાર હોય, ત્યાં મીઠો આવકાર હોય, એ મીઠા આવકારની સાથે સારા સન્માન હોય અને એ માન સન્માનની સાથે આપણને ત્યાં સારા ભોજન મળે અને એ સારા ભોજન જમવાથી આપણને અમીનો ઓટકાર આવે અને એ જ અમીના ઓટકાર સાથે આપણી આતેડી ઠરે અને એ જે આતેડી ઠરે ને એમાં આપણને કેટલું ઠાકોરજીના લીધે આપણને સુખ મળે છે અને આશીર્વાદ મળે છે. તો એવો સારો સંગાથ બનાવીએ, એવા સારા સારા વિચાર આપણે મગજમાં લાવીએ તો ક્યાંય આપણે પાછા નહીં પડીએ. અને ભાવુક એવી વ્યક્તિ સાથે આપણે બનવાનું, એવા વ્યક્તિ સામે એવી રીતે ભાવુક બનવાનું કે જેથી કરીને આપણા દિલને દુઃખ ન પહોંચે. ભૂલ હંમેશા આપણી જ હોય છે, સામેવાળાની નથી હોતી. એ તો એના વિચાર શ્રેણી હિસાબે રહેતા હોય છે, એમાં એનોય વાંક નથી હોતો. હંમેશા ભૂલ આપણી જ હોય છે કે આપણને કેમ તરત એવો વિચાર આવી ગયો કે આને હું આટલો ભાવુક રીતે રહું છું તો બી મારી કદર નથી. એ ભૂલ આપણી છે. એના મનમાં શું ચાલે છે આપણને થોડી ખબર છે. એ તો વ્યવસ્થિત રીતે જ આપણું વિચારતા હશે. જો આટલી પોઝિટિવિટી આપણે રાખશું ને આપણા હૃદયમાં, તો જિંદગીમાં ક્યાંય પાછા નહીં પડી. કારણ અને આપણે આટલું સારું વિચારી શકીએ છીએ ને એ આપણી તાકાત નથી. આપણામાંથી ને આપણા અંતરાત્માથી ને માં કુળદેવી અને આપણા ઈષ્ટદેવ, અમારા ઈષ્ટદેવ તો ઠાકોરજી છે, તમારા કોઈ બી હોય તે ઈષ્ટદેવ આપણને આવા સારા સારા વિચારો આપે છે. સારી સારી બોલવાની આપણને આવી જીભ ઉપર સરસ્વતીમાં બિરાજે છે. તો પછી એનો ઉપયોગ કરી લેવાનો અને સારા જ વિચાર રાખવાના, પોઝિટિવ રહેવાનું. જય શ્રી કૃષ્ણ. બધાને હું તો એ જ કહીશ કે પોઝિટિવ લેવાનું, પોઝિટિવ રાખવાનું.